નોર્થ પોલ ચેપ્ટર 4. બીજે દિવસે સવારે 5 વાગ્યે ગોપાલના મોબાઈલનું અલાર્મ વાગ્યું. હોસ્ટેલના ઇતિહાસમાં સવારે 5 વાગ્યે ઉઠવાની એ ઐતિહાસિક ઘટના હતી. તેણે જૂની એબિડાઝ ટી શર્ટ અને કેપ્રી પહેરી, પોતાના માઇકી લખેલા સ્પોર્ટ્સ શૂઝ ટાઈટ કર્યા. પોતાના ટી શર્ટ અને શૂઝના ડુપ્લિકેટ બ્રાન્ડ્સ ગોપાલના મધ્યમ વર્ગની અમીરી હતી. 5 વાગ્યામાં રૂમમાં થતા અવાજને લીધે વિજય આંખો ચોળતો ઉઠ્યો. ગોપાલને કાનમાં ઇયરફોન ભરાવીને તૈયાર થતો જોઈને બોલ્યો, અલ્યા હજુ તો ટાઈમ છે, આરામથી તારું પેશન શોધજે ને. ગોપાલે રૂમમાં વોર્મઅપ કરતાં કરતાં પોતાના મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ કરીને એક કોટ કાઢ્યું અને વિજયની આંખો આગળ મોબાઈલ રાખ્યો. વિજય કોટ વાંચીને પોતાની લાઈફની ચિંતા કરતો સૂઈ ગયો. ગોપાલ હોસ્ટેલથી 1 કિલોમીટર દૂર આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ પર પહોંચી ગયો. કાનમાં ઇયરફોન વધુ જોરથી દબાવ્યા અને ચક દે ઇન્ડિયા મૂવીનું ટાઇટલ સોંગ ચાલુ કર્યું અને ગોળ મેદાનના લાંબા કિનારા પર દોડવા લાગ્યો. 1 રાઉન્ડ. કેટલાય દિવસથી કોઈ રમત ન રમેલું ગોપાલનું શરીર હાંફવા લાગ્યું હતું. ના, હજુ બીજા 2 રાઉન્ડ. ડોન્ટ ગીવ અપ. ગોપાલ પોતાને સેલ્ફ મોટિવેટ કરી રહ્યો હતો. બીજો રાઉન્ડ. ફેફસાઓમાં શ્વાસ સમાતો ન હતો. પરસેવાને લીધે ટી શર્ટ ભીનું થઈ ગયું હતું. સાથળ તણાઈ રહ્યા હતા. કાનમાંથી ઇયરફોન નીચે પડી જતા હતા. ઊભો ના રહીશ, કમ ઓન કમ ઓન. તે પોતાની જાતને વધુ ભાગવા કહી રહ્યો હતો. તેણે દોડવાની સ્પીડ વધારી. ત્રીજો રાઉન્ડ. શરીર પીડાઈ રહ્યું હતું. જ્યારે જમણો પગ જમીન પર પછડાય ત્યારે પગની એડીમાં થતો દુખાવો મહેસૂસ થઈ રહ્યો હતો. હૃદયના મોટા ધબકારા દિમાગની નસોને પણ ધ્રુજાવી રહ્યા હતા. સ્પીડ વધી. ચહેરો લાલ થઈ ગયો. આંખોમાં જાણે પોતાની જાતને પીડા દેવાનો ગુસ્સો હતો. ગુસ્સો વધુ જનૂનથી દોડાવતો હતો. ચોથો રાઉન્ડ. કમરના મણકાઓ દુખી રહ્યા હતા. હોઠમાંથી લાળ ટપકી રહી હતી. દિમાગ શૂન્ય હતું. કોઈ વિચાર નહીં, કોઈ શબ્દ નહીં. નીલા આકાશ નીચે લીલી જમીન પર તે પોતાની જાતને, પોતાના એકાંતને મહેસૂસ કરી શકતો હતો. પોતાનું હોવું અનુભવાતું હતું. તે ધીમો પડ્યો. મેદાનની વચ્ચે તરફ ભાગ્યો. વચ્ચે પોચા ઘાસમાં તે ચત્તો પડ્યો અને સૂતા સૂતા નીલા આકાશ તરફ જોઈ રહ્યો. હૃદયના ધબકારા સાથે આસપાસનો સન્નાટો કાનમાં સંભળાઈ રહ્યો હતો અને એ સન્નાટામાં કદાચ તેનું હૃદય પોતાની જાત સાથે જ વાત કરતું હતું. મજા આવી ગોપલા? ગમે છે સ્પોર્ટ્સ? જિંદગીભર દોડી શકીશ? ના, હજુ તો કેટલીય વાર દોડવું પડશે. કાલે સાંજે અહીં ફૂટબોલ રમવા આવજે. તારે બધી જ સ્પોર્ટ્સ રમવી પડશે. તારી તાકાતથી ઉપર ચડીને મગજની નસો ફાટી જાય ત્યાં સુધી રમવું પડશે ગાંડા. તે ઊભો થયો. ચહેરા પર ખુશી હતી. રસ્તામાં એકલો હસતો હતો. એ પછીના દિવસે આખું શરીર દુખી રહ્યું હતું. છતાં પણ ગોપાલ પોતાના દોસ્ત યોગેશ સાથે ફૂટબોલ મેદાનમાં પહોંચી ગયો. ઠીક રમ્યો. આખું અઠવાડિયું રમવા ગયો. થોડા દિવસમાં હોકી શોધી આવ્યો. પણ મેદાન પર લગભગ કોઈ હોકી રમ્યું નહીં. ગોપાલને ક્રિકેટનો જબરદસ્ત શોખ રહેતો. એક સાંજે વિજયને કહ્યું, બુન, હું ક્રિકેટર બનું તો કેમ થાય? કેટલા ક્રિકેટર છે આપણા દેશમાં તને ખબર છે બુધાલાલ? કેટલા? 125 કરોડ. સાલા દરેકને ક્રિકેટર બનવું છે. સચિને એવું વિચાર્યું હોત તો એ ક્યારેય આગળ ના આવત. અલ્યા ડફોળ, પણ એ સમય અલગ હતો. આજે સચિનની મહાનતા નીચે કેટલાય સારા ક્રિકેટર દટાઈ જાય છે, ખબર છે? ગોપાલને સચિન વિશે આડું બોલનારા પર ગુસ્સો આવતો. તેણે વાત પડતી મૂકી અને બીજી રમતોમાં ઊંડા ઉતરવા વિચાર્યું. વિજય બુન, તું મને ટેબલ ટેનિસનું સેટિંગ કરી આપીશ? ગોપાલે પૂછ્યું. અરે તારા માટે જાન કુરબાન છે ગાંડા, થઈ જશે. વિજયે કહ્યું અને રાત્રે જમીને પછી ટેબલ ટેનિસ ચાલુ થઈ. સ્થળ હોસ્ટેલની લોબી. ટેબલ ટેનિસના મેદાન માટે વિજયે પોતાના અને બાજુના રૂમના લાંબા રીડિંગ ટેબલ હોસ્ટેલની લોબીમાં ગોઠવ્યા. 2 ટેબલ વચ્ચે નાનકડી નેટની જગ્યાએ ગોપાલના બર્થડેવાળું ફાટેલી કેપ્રીનું કાપડ 2 લાકડીના ટુકડા ઉપર જોઈન કર્યું ને નેટ તૈયાર કરી. પ્લાસ્ટિકનો બોલ શોધી લાવ્યો અને નીચેના કોઈક રૂમમાં જઈને સપાટ તળિયાવાળી ટોયલેટ સ્લીપર લાવીને ટેબલ પર મૂકી. જમણી સ્લીપર ગોપાલના જમણા હાથમાં પહેરાવી અને ડાબી સ્લીપર ટેબલ ટેનિસ એક્સપર્ટ ઘંટુના હાથમાં પહેરાવી. રમત જમીને રાત્રે 10 વાગે ચાલુ થઈ. આજુબાજુના બધા છોકરાઓ ભેગા થઈને એક પછી એક દાવ લેવા લાગ્યા.
હાર જીતની રાડો સાંભળીને હોસ્ટેલનો રેક્ટર આવ્યો. બધા રૂમમાં ભાગ્યા. રેક્ટરે ગોપાલને પકડ્યો. પણ આટલો રસપ્રદ સેટઅપ જોઈને તેણે પણ ગોપાલ સાથે રમવાનું ચાલુ કર્યું. દોડવાનું, ફૂટબોલ રમવાનું અને ટેબલ ટેનિસ થોડા દિવસ ચાલ્યું. પરંતુ એક દિવસ કેન્ટીનમાં કોઈએ મોટેથી ગોપાલને પૂછ્યું, અલ્યા ગોપલા, તને તારું પેશન મળ્યું કે નહીં? બધા દોસ્તો હસવા લાગ્યા. ગોપાલ પણ બધા સામે હસ્યો. તેની પાસે જવાબ હતો નહીં. કોઈ રમત પ્રત્યે મનમાંથી એવો કોઈ જનૂની ઉત્સાહ નહોતો. ચેસમાં તેનું દિમાગ ચાલ્યું નહીં. હકીકતમાં તેને ચેસના નિયમો જ નહોતા સમજાતા. કેરમ રમવા તે બાજુની હોસ્ટેલમાંથી એક દોસ્તનું કેરમ લઈ આવ્યો. રૂમમાં બેસીને સિગરેટના ધુમાડા વચ્ચે ગેમ ચાલુ થઈ. ગોપાલને મજા પડી, પણ તેના ગ્રુપનો જયદીપ આવીને સત્ય દર્શન કરાવી ગયો. ગોપાલ, કેરમની ગેમમાં કરિયર બનાવવાનો, કેરમની ગેમમાં કરિયર બનાવવાનો. જયદીપની વાત સાચી હતી. ગોપાલને તેવું કોઈ કેરમ પેશન દેખાયું નહીં. દિવસો ગયા તેમ ગોપાલને અહેસાસ થયો કે આ બધી રમતોમાં મજા આવતી હતી, છતાં ટાઈમપાસ બની જતી હતી. 1-2 મહિનામાં તેનું શરીર કસાયેલું બની ગયેલું, પરંતુ મન ઢીલું શિથિલ હતું, ચૂપ હતું. એક દિવસ સાંજે હોસ્ટેલની કેન્ટીનમાં એક ડાઇનિંગ ટેબલ પર ગોપાલ અને તેના 8-10 દોસ્તો બેઠા હતા. બધા જ થાળીમાં પડેલી રોટલી અને વાટકીમાં પડેલી પાણી જેવી દાળ સામે નિરાશ ચહેરે એકબીજાની થાળી સામું જોઈને બેઠા હતા. ઘણીવાર રસોઈ બનાવનાર મહારાજ એટલી ખરાબ રસોઈ બનાવતો કે ડાઇનિંગ હોલમાં કોઈ મરી ગયું હોય એવી શાંતિ રહેતી. બધા માલિકને ફરિયાદ કરીને થાક્યા હતા, પરંતુ કદાચ માલિક જ રોજનું મેનુ નક્કી કરતો હતો. ટેબલના છેડા પર બેઠેલા હાર્દિકે પોતાનો મોબાઈલ કાઢ્યો અને આશીર્વાદ હોસ્ટેલ રોક્સ નામના ગ્રુપમાં લખ્યું, બધા થાળી સામે જોઈને શું બેઠા છો? ચલો ક્યાંક બહાર જમવા જઈએ યાર. ટેબલ પર એક સાથે 6-7 દોસ્તના ફોનનો મેસેજ ટોન વાગ્યો. જાણે બધા કોઈ પોતાને મેસેજ કરે તેવી રાહ જોઈને જ બેઠા હતા. બધાએ ફોન કાઢ્યા. ગ્રુપમાં વાતો ચાલુ થઈ. લાઈફમાં આટલું ખરાબ ખાવાનું ક્યારેય જોયું નથી એની બોનને. રોજ રોજ બહાર જવાના પૈસા નથી યાર. સાચી વાત છે. અલે ગોપાલ, તું કુકિંગ શીખ ને યાર. તારું પેશન ખબર પડી જાય તો રોજે અમને સારું ખાવા તો મળે. ના બકા, ગોપાલનો નેક્સ્ટ ગોલ તો પોર્ન સ્ટાર બનવાનો છે. બધાએ મોબાઈલમાંથી ઊંચું જોયું. ગોપાલનો ચહેરો મને આવી કંઈ ખબર જ નથી એવું કહી રહ્યો હતો. જોરદાર આઈડિયા છે ગોપ્સ, બની જા પોર્ન સ્ટાર. તારી ફિલ્મો જોરદાર ચાલશે બકા. એ ગોપાલ, તારા હાથ ઉપર પહેલા નો મર્સી લખાવજે. ગોપ્સ, પહેલું સેક્સ કોની સાથે કરવાનો? અને તારું આ પેશન જાણવા ક્યાં જઈશ? આપણી કેન્ટીનના મહારાજ પર ટ્રાય કર ને યાર. સાલો કેવું જમવાનું બનાવે છે. ફાડું આઈડિયા છે ગોપલા. તું કહેતો હોય તો વિજય સાથે આવશે. 3 બસ બસ બસ, જોક્સ અપાર્ટ. પણ ગોપાલ યાર, આપણે એક વાર તો ટ્રાય કરીએ. સિરિયસલી, મજાક નથી કરતો. આમાંય આપણા દેશમાં આ કરિયરમાં બહુ મોટો સ્કોપ છે યાર. વેરી ગુડ. હું ગ્રુપ લેફ્ટ કરી રહ્યો છું. ના, ઊભો રે. સાંભળ બકા, એક વાર ટ્રાય કરીએ. આમાંય તું તો કહેતો હતો તે દિવસે કે આટલી ઉંમર થઈ ગઈ છતાં એક પણ વાર સેક્સ નથી કર્યું. તો એકવાર ટ્રાય તો કર. પણ વિજય આગળ બોલે ત્યાં જ ગોપાલ લેફ્ટ દેખાયું. વિજય ગ્રુપ એડમિન હતો, એટલે બધાને આગલી મિનિટે જ ગોપાલ એડેડ દેખાયું અને વિજય પોતાની વાત પૂરી કરીને જ રહ્યો. ગોપલા, પોર્ન સ્ટાર બની જા. રૂપિયા ખૂબ છે. આમાંય તારું બોડી મસલ્સ વાળું છે અને મફતમાં સેક્સ. ઓકે, બસ હવે આપણે જમવા જવાનું શું કરવાનું છે એ કહો કોઈ. ઓ, બહાર ખૂણા પર ગોકુલની સેન્ડવિચ ખાવા આવે છે કોઈ? બધા એકસાથે ઊભા થયા અને હોસ્ટેલ બહાર લારી પર સેન્ડવિચ ખાવા ઉપડી ગયા. એ દિવસોમાં ગોપાલે પુસ્તકો વાંચવાના ચાલુ કર્યા હતા. હોસ્ટેલમાં પુસ્તક વાંચનાર સ્કોલર માણસ ગણાતો. ગોપાલ એક સ્કોલર દોસ્ત પાસેથી અમુક નવલકથાઓ લઈ આવ્યો. નવલકથાઓ વાંચીને ગોપાલ થોડા સમય માટે લેખક બની ગયેલો. જનકનું બાઇક માંગીને સ્ટેશનરીમાં ગયો અને એક ડાયરી લઈ આવ્યો. રૂમ પર આવીને બાલ્કનીમાં ટેબલ મૂક્યું. કોઈ મહાન લેખકની જેમ આકાશ સામે જોઈને વિચારો કર્યા. એક પેન લીધી. ટેબલ પર હજુ કંઈક ખૂટતું હોય એવું લાગતા બાજુના રૂમમાં પડેલી નવલકથાઓની થપ્પી કરી. એક કોફીનો ખાલી કપ લીધો અને ટેબલના ખૂણા પર મૂક્યો. હવે કંઈક લેખક જેવી ફિલિંગ આવે છે. તેણે વિચાર્યું અને ડાયરીમાં લખવાનું ચાલુ કર્યું. પહેલા જ પેજ પર વાંચનારને ખબર પડે એ માટે લખ્યું, આ ડાયરી મારા સિવાય કોઈએ પણ વાંચવી નહીં.
બીજા પેજ પર ડાયરીને તેને પોતાના માતા પિતાને અર્પણ કરી. ત્રીજા પેજથી તેણે શરૂઆત કરી. મેં થોડા દિવસ પહેલા નક્કી કરેલું હતું કે હું મારી લાઈફમાં મારા કમ્ફર્ટ ઝોનથી બહાર ઉઠીને કામ કરીશ. સાચું કહું તો હજુ હું એવું કંઈ કરી શક્યો નથી. હું કેમ કરી શક્યો નથી ખબર નથી. મેં દોડવાનું ચાલુ કરેલું પણ મને ના ગમ્યું અને 5-6 દિવસ પછી બંધ થઈ ગયું. મેં પેઇન્ટ કરવાનું વિચારેલું. મને બાળપણથી એવું હતું કે હું જોરદાર પેઇન્ટર બનીશ. મારે સ્કૂલમાં પણ ચિત્રના પેપરમાં જોરદાર માર્ક્સ આવતા હતા. ખબર નહીં કેમ, પરંતુ થોડા દિવસ પહેલા જ્યારે મેં પેપરમાં દોરવાનું ચાલુ કર્યું ત્યારે મારાથી એકદમ ખરાબ ચિત્ર બન્યું. મેં મારા દોસ્ત વિજયને ચિત્ર બતાવ્યું તો એ હસતો હસતો બેડ પરથી નીચે પડી ગયો. મને તે રાત્રે ખૂબ દુઃખ થયેલું. મેં બોબ માર્લીનું ટાઇટલ રાખીને તેના ચહેરાનું ચિત્ર બનાવેલું. એનો ચહેરો બનાવવામાં ખૂબ મહેનત કરેલી. તેના લાંબા વાળ અને દાઢી બનાવેલા. હું અહીં ડાયરીમાં મારી જાત સાથે કશું પણ ખોટું લખવા માંગતો નથી, પણ સાચે જ તેની આંખો એકબીજાથી થોડી ત્રાસી હતી અને એટલે જ ચિત્રમાં તેનો ચહેરો જોઈને વિજયે નીચે નામમાં એડિટ કરીને બોબ કી માર્લી કરી નાખ્યું. લિખિતન ગોપાલ પટેલ. ગોપાલે બીજી રાત્રે ફરી ડાયરી ખોલી. ટેબલ પર ખાલી કોફી કપ લઈને તે બેઠો. તે થોડો હતાશ હતો. થોડા દિવસથી રોજે રાત્રે પથારીમાં પડું છું ત્યારે એક ક્ષણ માટે આંખો બંધ કરીને મારી જાતને એક સવાલ પૂછું છું. આજનો દિવસ ખરેખર મારી લાઈફમાં સાર્થક રીતે જીવાયો છે? ના. જવાબ મોટે ભાગે ના જ હોય છે. મન ખદબદે છે, કશુંક બળબડે છે, ભડકે બળે છે, તડપે છે. ઊંઘ આવતા પહેલા આંખોમાંથી આંસુ સરી પડે છે. થાય છે કે હું એકલો નથી. મારા જેવા કેટલાય યુવાનો આવું અનુભવતા હશે. કેટલાય લોકો પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને પોતાના સપનાઓને જીવવાની ખેવના ધરાવતા હશે પણ કશું કરી નહીં શકતા હોય. ખબર નહીં, દુનિયામાં બધા સફળ માણસોને જોઈને ક્યારેક જીવ બળે છે. કોઈ અજાણી રેસમાં પાછળ રહી ગયાની પીડા થાય છે. રોજે સફળતાઓની કહાનીઓ જોઈને મને નિષ્ફળતાની એકલતા લાગે છે. ઇન્ટરનેટ પર મોટા માણસોના હજારો ફોલોઅર્સ જોઈને મને થાય છે કે એક દિવસ મારું પણ વિકીપીડિયા પેજ હશે. મારા સોશિયલ મીડિયા પેજ પર સ્પેશિયલ ટિકમાર્ક હશે. સાચે જેવી જિંદગી જીવવાની ઈચ્છા થાય છે. પણ બીજી ક્ષણે દિમાગ પૂછે છે, તારા પેજમાં તારા નામ નીચે પ્રોફેશન શું લખ્યું હશે તને ખબર છે? પહેલા તારા પેશનને તો જાણ. હું દિવસે નક્કી કરું છું કે આજે તો ફોડી નાખીશ. આજે જોરદાર મહેનત કરીને મારા બળાપાને હરાવી દઈશ. પરંતુ સાંજ થાય ત્યાં સુધીમાં તો મન ક્યાંય પહોંચ્યું હોય છે. દિવસનું સપનું સાકાર કરવા રાત્રે સ્નાયુઓ ના પાડી દે છે. બેડ પર પડ્યા મને ફિલ્મો જોવાનું, ગપ્પા મારવાનું, ઇન્ટરનેટ ઉપર ટાઈમપાસ કરવાનું મન થઈ આવે છે. ના, મન નથી થતું, પરંતુ મારું ક્લૂલેસ દિમાગ મને ત્યાં દોરી જાય છે. એ ટાઈમપાસ કરીને પછી હું પસ્તાવું છું, બેચેની થાય છે. મને એ દુઃખ નથી કે મારાથી કેમ કશું થતું નથી. દુઃખ એ છે કે હું શું કરું એ ખબર જ નથી પડતી. દરેક પસાર થતી ક્ષણ કઈ રીતે જીવવું, કઈ રીતે ઉપયોગમાં લઉં તેનો વિચાર મને નથી આવતો. મારી જિંદગીને કોઈ દિશા નથી. સાચી વાત કહું તો હું પૂરી રીતે ખુશ નથી. બધું અધકચરું જીવાતું હોય એવું લાગી રહ્યું છે. વિજય કહેતો હતો, ગોપાલ, તારે પેશન તો શોધવાનું જ છે, પણ એની શોધમાં નિષ્ફળતા મળે તો તારે દુઃખી નથી થવાનું, ખુશ રહેવાનું છે. વિજય, યાર, હું ખુશ નથી રહી શકતો. મને ખબર છે કે હોસ્ટેલમાં અને આખી કોલેજમાં બધા મારા જેવા જ અધકચરા છે. કોઈના દિમાગ ક્લિયર નથી. બધા કશુંક અજાણ્યું શોધી રહ્યા છે. પણ મારે એવા નથી બનવું. મારે કેવા બનવું છે એ પણ ખબર નથી. નિકિતન ગોપાલ પટેલ. એક રાત્રે લેખક ગોપાલ ફરી ડાયરી લઈને બાલ્કનીમાં બેઠો. ખૂબ ગુસ્સામાં હતો. ડાયરીને ટેબલ પર પછાડી. તેના ચહેરા પર ગુસ્સો હતો. તેણે લખવાનું શરૂ કર્યું. આજથી કશું નથી લખવું, કશો ફરક નથી પડતો. મૂળ વાત એ છે કે વિજયબુન કહે છે એમ મારે સેલ્ફ ટોક કરવાની બહુ ખરાબ ટેવ છે. ગોપાલની અંદર એક બીજો ગોપાલ બેઠો છે જે સતત બક કર્યા જ કરે છે.
અંદરનો ગોપાલ મગજ તરફ પોતાના ભાષણો મોકલ્યા કરે છે અને અંતે મારા બધા જ વિચારો સતત રિપીટ થયા કરે છે. એકની એક બળતરાઓ મારી જિંદગી બની ગઈ છે. આ ડાયરી લખવાનું મન એટલે જ હતું કે મનમાં છે લખી નાખું તો મારી અંદર બબડ્યા કરતો માણસ બંધ થાય, પણ ના, આગમાં ઘી હોમાઈ ગયું હોય એવું લાગે છે. એટલે આજથી આ ડાયરીની 1, 2 અને 3.5. કોલેજમાં કલ્ચરલ ફેસ્ટિવલ ચાલુ થયો. ગોપાલને ધૂન ચડી. તેણે નાટકમાં ભાગ લીધો, વિલન બનેલો. બધાને ખૂબ મજા આવી, પરંતુ ગોપાલને ફરીથી ભાગ લેવાની એવી કોઈ ઈચ્છા ન જાગી. ફેસ્ટિવલમાં છેલ્લા દિવસે કોઈ પણ છોકરો સ્ટેજ પર આવીને ગીતો ગાઈ શકે એવું જાહેર કરાયું. ગોપાલ ઓડિયન્સમાં દોસ્તો સાથે સ્ટેજ નજીક બેઠો હતો. ગોપાલે જાહેરાત સાંભળી અને મનમાં થયું કે તેને સ્ટેજ પર જવું છે. મનમાં એક ગીત યાદ કર્યું. ખુરશીમાં બેઠા બેઠા એકલા રિહર્સલ કરવાનું શરૂ કર્યું. તેને મજા આવી. મ્યુઝિક કાર્યક્રમ શરૂ થયો એટલે ગોપાલે તરત જ પોતાના દોસ્તોમાં જાહેરાત કરી, હું સ્ટેજ ઉપર જઈ રહ્યો છું, એક ગીત ગાઈશ. અને બધા પેટ પકડીને હસવા લાગ્યા. વિજય ગોપાલને ધમકી આપતો હતો કે ગોપાલ ખરાબ ગાશે તો બધા દોસ્ત સ્ટેજની નીચેથી ચપ્પલ ફેંકશે. પણ ગોપાલે નામ લખાવ્યું. તેનો વારો આવ્યો. તે સ્ટેજ પર ગયો. માઇક હાથમાં લીધું. હૃદયના ધબકારા વધ્યા. હજુ તો એ ગાવાનું શરૂ કરે તે પહેલા ખૂણામાં વિજય અને બીજા બધા દોસ્તોને ચપ્પલ હાથમાં લઈને ઊભેલા જોયા. ગોપાલ તરત જ માઇક મૂકીને નીચે ઉતરી ગયો. બધા દોસ્તો હસી રહ્યા હતા. રાત્રિના 11 વાગ્યા હતા. હોસ્ટેલમાં કોઈક મૂવી જોઈ રહ્યું હતું, કોઈક લેપટોપ પર ગેમ રમી રહ્યું હતું, કોઈક ટોળે વળીને ગપ્પાબાજી કરી રહ્યું હતું અને કોઈ ક્લાસના ટોપરના અસાઇનમેન્ટ કોપી કરી રહ્યું હતું. આ બધા કરતાં ગોપાલ પટેલ કશુંક હટકે કરી રહ્યો હતો. પોર્ન સ્ટાર બનવાની તૈયારી. રોજની જેમ વિજય પોતાના ચહેરા પર પાવર સિસ્ટમ ડિઝાઇન્સની બુક રાખીને સૂઈ ગયો હતો. ગોપાલે તેના પગ પર લાત મારી અને વિજય સફાળો બેઠો થયો. ગોપાલની સામું જોયું. ઊભા થઈને ગોપાલના શર્ટ પાસે પોતાનું નાક લઈ ગયો. ગોપલા, મારો બોડી સ્પ્રે છે ને? હાસ તો દોસ્તીમાં તારું ને મારું શું હોય ગાંડા? ગોપાલે વિજયની બાજુમાં બેડ પર બેસીને કહ્યું. બોલ, ક્યાં જવું છે? વિજયે આંખો ચોડીને પૂછ્યું. પોર્ન સ્ટાર બનવા. વિજયને પાછળ કોઈકે કરંટ આપ્યો હોય એમ ઊભો થઈ ગયો અને ગોપાલથી 3-4 ફૂટ દૂર જઈને ઊભો રહીને બોલ્યો, ગોપુ બેટા, બધું બરાબર છે ને એની બૂનને? હા હવે વિજય, તું જ કહેતો હતો કે મારે એકવાર પોર્નોગ્રાફી ટ્રાય કરવી જોઈએ. વિજય વાત સાંભળીને બાથરૂમમાં ગયો. પોતાના ચહેરા પર 10-12 વાર પાણી છાંટ્યું અને પછી ભીના ચહેરે ગોપાલ પાસે આવીને બોલ્યો, ગોપ્સ, દિમાગ ઠેકાણે છે ને? હા હવે નાલાયક. એટલે તું મારા પર તો પહેલી ટ્રાય કરવા નથી માંગતો ને? હા, તું મારો પાક્કો દોસ્ત નહીં. પહેલા તો તારા પર જ કરવાનું હોય ને ગાંડા. સારું, ચોક સપાટ. શું થયું બોલ? વિજયે ગંભીર ચહેરો કરીને પૂછ્યું. જો બકા, સાચું કહું છું, તારા સમખાઈને દિમાગનું દહીં થઈ ગયું છે. હું બધા સાથે ખુશ છું, પણ એકલા દુઃખી છું. કશું સૂચતું નથી કે લાઈફમાં શું કરવું શું ન કરવું. છેલ્લા 3 મહિનામાં મેં 20 અલગ અલગ કામ કરી જોયા છે, પરંતુ મને મારો ઇન્ટરેસ્ટ શેમાં છે એ ખબર નથી પડતી. હું કોલેજની લાઇબ્રેરીમાં કેટલાય દિવસો સુધી આપણી ઇલેક્ટ્રિકલની બુક્સ વાંચવા ગયેલો. મને ઇલેક્ટ્રિકલમાં પણ રસ નથી પડતો. મને એન્જિનિયરિંગમાં જ રસ નથી. મને આર્ટ્સમાં રસ નથી. મને કદાચ કોમર્સમાં પણ રસ નથી. મને ભણવામાં જ રસ નથી. મેં ડાયરી લખી, એમાં પણ રસ નથી. જિંદગીમાં કંઈ જ ઉખાડ્યું નથી તો ડાયરીમાં લખું છું. રોજનો દિવસ એક સરખો પસાર થાય છે તો નવું લખું છું. મેં બુક્સ વાંચી, એમાં પણ નથી થયું કે મોટિવેશનલ બુક્સ વાંચ્યું તો મને જીવનમાં કંઈક કરવા બનવાનો રસ્તો મળે. કશું જ થયું નથી. મને જીવનમાં શું કરવું અને શું ના કરવું એ બધી જ થિયરીની ખબર છે. બુક્સમાં બધું જ લખ્યું છે, પણ રિયલ લાઈફમાં હું એક વસ્તુ પણ ઉતારી શક્યો નથી. હું હારી રહ્યો છું, થાકી રહ્યો છું. આજથી નક્કી કર્યું છે કે મોટિવેશનલ બુક્સ તો વાંચીશ જ નહીં. કારણ કે માણસને જ્યારે લાઈફમાં શું કરવું અને શું ન કરવું એ બધી જ ખબર હોય તો પછી એ ક્યારેય નિષ્ફળ જવાનો જ નથી અને મોટા સાહસ કરવાનો જ નથી અને ફૂંકીને જ જીવવાનો છે. અને જે માણસ ક્યારેય મોટી નિષ્ફળતા પામ્યો ના હોય એ પહેલેથી જ ફ્લોપ છે. એની આખી લાઈફ ફ્લોપ છે. રોજે રોજ ટાઈમપાસ કરીને જીવ બળે છે મારો. હું ખાલી પ્લાન કરતો રહી જાઉં છું અને એક પણ પ્લાનનું એક્ઝિક્યુશન થતું નથી. એટલે આજે નક્કી કર્યું છે કે સાલું એવું કંઈક કરવું છે જે કરવાનું મારામાં છાણ જ ના હોય.
એટલે વિજય બુન, તું એક પણ સવાલ હવે પૂછતો નહીં અને ડાયરેક્ટ મને જ્યાં પેલી છોકરીઓ ઊભી રહે છે ત્યાં લઈ જા. આજે સેક્સ કરવું છે. બીજો કોઈ સવાલ કર્યો તો હું પોર્ન સ્ટાર બન્યાનો પહેલો પ્રયોગ તારા પર જ કરીશ. વિજય એકદમ ચૂપ ઊભો બોલીને હાંફી રહેલા ગોપાલને જોતો રહ્યો. ખૂણામાં પડેલી પોતાની કોલેજ બેગમાંથી એક પેન કાઢી અને ગોપાલના જમણા હાથને પકડીને કાંડા પાસે મોટા અક્ષરે નો મર્સી લખ્યું. ગોપાલથી 10 ફૂટ દૂર જઈને પોતાની કેપરી કાઢીને પેન્ટ પહેર્યું. ચાલ તું હોસ્ટેલના ગેટની બહાર જઈને ઊભો રહે. ખિસ્સામાં થોડા રૂપિયા રાખજે. હું જનકની બાઇક લઈને તને બહારથી પિકઅપ કરું છું. ગોપાલે વિજયે કહ્યું તેમ કર્યું. હોસ્ટેલના ગેટથી દૂર અંધારામાં તે વિજયની રાહ જોતો ઊભો રહ્યો. બીજી તરફ વિજય હોસ્ટેલ ગેટની બાજુમાં રહેલી સિક્યોરિટી ઓફિસમાં જઈને નાઇટ ડ્યુટીમાં બેઠેલા વોચમેન ચંદુલાલની સાયકલ માંગી રહ્યો હતો. બિચારો અભણ વોચમેન વિજયની વાતો સમજી શકતો નહોતો. ચંદુ કાકા, યાર તમારી એક મદદની જરૂર પડી છે. મારા રૂમ પાર્ટનર ગોપાલને પોતાનું પેશન શું છે ને એ ખબર નથી. હવે પેશન વગર માણસ અંદરથી પીડાય છે. જ્યાં સુધી પેશન ના મળે ત્યાં સુધી એ ચેનથી સૂઈ પણ નથી શકતો. બિચારો રડે છે. મેડિકલ જવું પડે એમ છે. જો તમે સાયકલ આપો તો અમે ફટાફટ 2 કલાકમાં મેડિકલમાંથી પેશન લઈને પાછા આવી જશું. વોચમેન આમે અડધી ઊંઘમાં હતો. વિજય તેની સાયકલ લઈને ગોપાલ પાસે આવ્યો. બાઇક ના લાવ્યો? ગોપાલ સાયકલના કેરિયર પર ચડીને બોલ્યો. ના બકા, બાઇક લઈને રેડ લાઇટ એરિયામાં ના જવાય. કોઈ પોલીસની રેડ પડે અને બાઇકનો નંબર લઈ લે તો વાટ લાગી જાય. આ ચંદુલાલની સાયકલમાં આપણે એટલીસ્ટ ઓળખાશું તો નહીં. ગોપાલને પોલીસનું નામ સાંભળીને જ ધ્રાસકો પડ્યો, પરંતુ મન બનાવી લીધું હતું. બંને કોઈક સિક્રેટ મિશન પર જતા હોય એમ વિદ્યાનગરની બહારના એક એરિયામાં પહોંચ્યા. રસ્તાની પીળી લાઇટ નીચે 2-3 સ્ત્રીઓ ઊભેલી હતી અને થોડેક દૂર 25 વર્ષની દેખાતી 4-5 છોકરીઓ ઊભી હતી. ગોપાલ અને વિજય દૂર અંધારામાં ઊભા રહીને પૂરો પ્લાન બનાવી રહ્યા હતા. વિજય ગોપાલનો હાથ પકડીને સમજાવી રહ્યો હતો. જો ગોપલા, ડરવાનો નહીં એની બુનને. હું તારી સાથે આવું છું. મને પણ ઈચ્છા તો છે. આપણે બંને ચાલતા ત્યાં જશું અને અલગ અલગ છોકરીઓ પાસે જઈને પૂરા ટશન સાથે પૂછીશું, ચલતી હે ક્યાં? અને પછી સામેની બિલ્ડિંગમાં એ લોકો આપણને લઈ જશે. યાદ રાખજે ગોપલા, કામ પતાવીને બહાર નીકળી અહીં સાયકલ પાસે આવી જવાનું છે. આ લોકોને પૈસા પહેલાં જ આપી દેવા પડે, એટલે મોટી નોટ આપ્યા પછી છૂટા પાછા લેવાનું ભૂલતો નહીં. ગોપાલે પોતાના ગુરુની વાતને ગળે ઉતારી બંને છોકરીઓ તરફ ગયા. બંનેના હૃદય પ્રતિ મિનિટ 240 ધબકારા સુધી પહોંચી ગયા હતા. વિજય ગોપાલથી થોડોક આગળ હતો એટલે તે પહેલા છોકરીઓની લાઈન નજીક પહોંચ્યો. નજીક જતાં જ વિજયે પોતાની ચાલવાની રીત ફેરવી અને મવાલી ટપોરીની જેમ થોડોક ત્રાસો ચાલવા લાગ્યો. લાઈનમાં ઊભેલી દરેક છોકરીને સામે જોઈને તે પસાર થયો અને છેલ્લે ઊભેલી સિગારેટ પીતી છોકરી પાસે તે ઊભો રહ્યો. રસ્તાની પીળી લાઇટમાં દેખાતો હસીન ચહેરો અને ચહેરા ફરતે વીંટળાયેલો સિગારેટનો ધુમાડો તે છોકરીને વધુ માદક દેખાડી રહ્યો હતો. વિજયે પોતાના નક્કી કરેલા એટીટ્યુડ પ્રમાણે પૂરા ટશન સાથે પૂછ્યું, ચલતી હે ક્યાં? સટાક! વિજયના ગાલ પર એક ફરફરતી થપાટ આવી અને આજુબાજુ વીંટળાયેલો સિગારેટનો બધો જ ધુમાડો પણ વિખરાઈ ગયો. વિજયની આંખમાં મોતિયા ઉતરે તે પહેલા જ છોકરીએ મોટેથી કહ્યું, नालायक, साले बेशरम, तुझे मैं वो दिखती हूँ? भाग इधर से! એટલું બોલીને એ છોકરીએ નીચે નમીને પગનું સેન્ડલ કાઢ્યું. બસ સેન્ડલ દેખાયું ને વિજયને પરમ જ્ઞાન થયું. હજુ સેન્ડલ ફેંકાય એ પહેલાં પોતાના ગાલ પર હાથ રાખીને વિજય રસ્તાનું ડિવાઈડર કૂદીને ભાગ્યો. રસ્તાની બીજી બાજુ પહોંચ્યો ત્યાં જ પાછળથી સેન્ડલ ઉડતું આવ્યું, પરંતુ વિજયના કાન પાસે ઘસાઈને નીકળી ગયું. વિજય સાયકલ તરફ ભાગ્યો. ગોપાલ આ બધું જોઈ રહ્યો હતો. જોકે થોડી વાર તેને કશું સમજાયું નહીં, પરંતુ વિજયને ડિવાઈડર કૂદીને સાયકલ તરફ ભાગતા જોઈને તે પણ ભાગવાની તૈયારીમાં ડિવાઈડર પાસે પહોંચી ગયો. अरे कितना देगा वो तो बता पगले. ગોપાલ ડિવાઈડર પર ચડે એ પહેલા જ એક 30 વર્ષની છોકરીએ તેનો હાથ પકડી લીધો. सुन रे, हम तो अपने कस्टमर को ऐसे ही नहीं जाने देती. એક છોકરી પાછળથી બોલી અને ગોપાલને ધ્રાસકો પડ્યો. હું એકલો? વિજય તો અંધારામાં ગુમ થઈ ગયો હતો અને ગોપાલને તે છોકરી હાથ પકડીને રોડથી અંદરના એક મકાન તરફ લઈ જતી હતી. ગોપાલનું દિમાગ બળબડી રહ્યું હતું. જા ગોપાલ, જા. આજે સારો મોકો છે, કરી લે સેક્સ. તે બંને બિલ્ડિંગમાં ઘૂસ્યા. અંદર ભોજપુરી ગીતો વાગી રહ્યા હતા.
ચારે બાજુ લાલ લેમ્પ્સ, ચમકતી લાઇટ્સ અને રૂમમાંથી આવતા માદક અવાજને લીધે અંદરનું વાતાવરણ એકદમ સિડક્ટિવ હતું. ગોપાલનો હાથ પકડીને તે છોકરી રૂમમાં લઈ ગઈ. तू छोटा है 500 दे देना ठीक है. છોકરી બોલી. બારણું અંદરથી બંધ થયું. ખૂણા પરનો લાલ લેમ્પ ચાલુ થયો. છોકરીએ પોતાનું ટી શર્ટ કાઢ્યું અને ખૂણામાં ફેંક્યું. સામે ઊભેલું શરીર ગોપાલને વિસ્કીની બોટલની જેમ પીવાનું મન થઈ આવ્યું. ગોપાલની છાતી પર છોકરીના ગરમ હાથનો સ્પર્શ થયો. છાતીને સહેજ હળવો ધક્કો લાગ્યો અને ગોપાલ બેડ પર બેસી ગયો. એ ગરમ હાથ હવે શર્ટના બટન ખોલી રહ્યો હતો. શર્ટ કાઢીને તે હાથ ગોપાલના પેન્ટ તરફ સરક્યો. ગોપાલે આંખો બંધ કરી. શરીરમાં કરંટ વહેતો હતો. પેન્ટનું બટન ખુલ્યું અને ત્યાં જ રૂમની થોડી દૂર ખુલ્લી બારીમાંથી આવતી હવા ગોપાલના કાન સાથે અથડાઈ અને કોઈક વર્ષો જૂનો અવાજ સંભળાયો. બટા તું આવ્યો એકનો એક પણ 1000 દીકરા જેવો. ગોપાલની આંખ ખુલી. બા ગોપાલના દિમાગમાં પોતાની બાનો ચહેરો રચાયો. ફરી અવાજ આવ્યો. બટા તું આવ્યો એકનો એક પણ 1000 દીકરા જેવો. ગોપાલે છોકરીને આગળ વધતા રોકી. શરીરમાં વહેતો કરંટ બંધ થયો. મારી બા મને જોઈને શું વિચારશે? ગોપાલનું દિમાગ બોલ્યું. જાણે તેની બા અહીંયા આવીને ગોપાલને કાનમાં કહી રહી હોય તેવું લાગ્યું. બટા તું આવ્યો એકનો એક પણ 1000 દીકરા જેવો. બસ ગોપાલ સફાળો ઊભો થયો અને શર્ટ પહેરવા લાગ્યો. क्या हुआ छड्डी में ही निकल गया. પેલી છોકરી બોલી અને ગોપાલ ભાગ્યો. પોતાના ખિસ્સામાં પડેલી 500 રૂપિયાની નોટ બેડ પર મૂકીને તે બહાર ભાગ્યો. રસ્તા પર દોડતા દોડતા તેણે પોતાના શર્ટના બટન બંધ કર્યા. હૃદય બોલી રહ્યું હતું. શું થયું છે ગોપાલ તને? કેવા કેવા પ્રયોગો કરે છે તું? તારી બાએ આવું જોયું હોય તો શું વિચારે તારા વિશે? દૂર અંધારામાં વિજય તેની રાહ જોઈને જ બેઠો હતો. ગોપાલને દોડતો જોઈને તેણે ફટાફટ સાયકલ લીધી. ગોપાલ પાછળ બેઠો. કેમ દોડતો તો ગોપલા? પેલી સેન્ડલ લઈને માર્યો કે શું? ના ગોપાલ હાંફી રહ્યો હતો. પાછળ જોઈ રહ્યો હતો. તો પછી શીઘ્ર પતન થઈ ગયું. ના હવે તો વાઇલ્ડ સેક્સ કરીને પૈસા આપ્યા વિના ભાગ્યું. ના રે ગોપાલ છેવટે બોલ્યો. બા યાદ આવી ગઈ. છેવટે વિજયે હસવાનું કાબુ ના કરી શક્યો અને એટલું હસ્યો કે સાયકલ રોડની સાઈડમાં કેનાલમાં ઘુસાડી દીધી. બંને પડી ગયા. થાકીને ત્યાં કચરામાં પડ્યા ગોપાલે પણ હસવાનું શરૂ કર્યું. બંનેની આંખોમાંથી આંસુડા ભાગી રહ્યા હતા પણ હસવાનું બંધ નહોતું થતું. વળી વિજય મોટેથી બોલતો હતો. બ્રેકિંગ ન્યૂઝ. સેક્સ પહેલા જ પોર્ન સ્ટારને પોતાની મમ્મી યાદ આવી ગઈ. देखिए एक संस्कारी बेटे के कर्मकांड. ता किट तक न किट तक दिगुतरी किट तक दी किट तक न किट तक दिगुतरी किट तक तुम किट तक न किट तक दिगुतरी किट तक नम किट तक न किट तक दिगुतरी किट तक